બે દિવસમાં હર્ષ સંઘવી અને ટીવી ચેનલોએ ભેગા મળી અને જે હિન્દુ મુસલમાન કરવાની કોશિશ કરી એ બધા જ લોકોએ દેશની અંદર લોકશાહી ખતમ કરવાના પાપના ભાગીદાર બન્યા છે. લગભગ જિલ્લાના એસપી, લગભગ જિલ્લાના આઈજીઓએ દલાલી કરવામાં લગભગ કઈ બાકી નથી રાખ્યું. એકદમ દલ્લા કહીએ, દલ્લા કરતા પણ મોટા ઇન્ટરનેશનલ લેવલના દલ્લા બની અને આખી આ ચૂંટણી જાણે ભાજપ નહીં, આઈજી, એસપી, એસઓજી, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચ ચૂંટણીમાં ઊભું હોય એટલી હદે દલ્લા વેળા કર્યા છે. એક નંબરના દલ્લાઓ, મુંબઈના ગ્રાન્ટ રોડ ઉપર જે દલ્લાઓ હોય એને કરતા પણ હલકા દલ્લાઓ આ બધાએ બનીને કામ કર્યું છે આ ચૂંટણીઓમાં. અને મારા શબ્દો જેને કડવા લાગે એને ભલે લાગે, કઈ વાંધો નહીં. તમારી સત્તા હોય અને તમારી સત્તામાં ગોળી મારી દેવાનું આવતું હોય તો ગોળી મારી દેજો. બાકી દલ્લાઓને દલ્લા જ કહી શકાય. બીજું તો એના માટે પરમ આદરણીય માનનીય દલ્લેશ્વરજી એવું તો કહેવાય નહીં. દલ્લાને તો શું કહેવાનું, દલ્લા. એટલે આ આખી ચૂંટણીમાં બુટલેગરો, ગુંડાઓ, પોલીસ, ભાજપના લફંગાઓ, ગોદી ટીવી વાળા, ગોદી યુટ્યુબ વાળા અને બધાએ ભેગા મળી લોકતંત્રની ચીર હરણ કરવામાં કશું જ કોઈ લિમિટ બાકી નથી રાખી. કોઈ લિમિટ નહીં. એવું નતું કે આ લિમિટ પછી અમે હલકું કામ નહીં કરીએ. હરીફાઈ હાલતી હતી કે ગોદી ટીવી વધારે હલકું કામ કરશે, કે ગોદી યુટ્યુબ વધારે હલકું કામ કરશે, કે ગોદી એસપી હલકું કામ કરશે, કે ગોદી ક્રાઇમ બ્રાન્ચ હલકું કામ કરશે. બધાની વચ્ચે હરીફાઈ હતી કે કોણ વધારે હલકાઈ ભર્યું કામ કરી અને હર્ષ સંઘવી પાસેથી મેડલ મેળવી.